બપોર પછીના વાગ્યા છે 5 અને આપણે આવી જાય છે ફરીથી ભેંસો ચારવા. તો તમે જુઓ, બપોર પછી આપણે રીલ શૂટ નહોતા કરીએ કેમ કે પછી આપણે નેરે જવાનથી તો મોટર કાઢવા, મોટર અંદર પડી ગઈ છે નેરની અંદર. તો 3 કલાક મથ્યા પણ મોટર જડી નહીં, એટલે શૂટ નહીં કરીએ ગયા. પણ હવે ફરીથી ખેતર આવીને શૂટ ચાલુ કરી નાખ્યું. જો કાબેર, પેલી મક્કા છે રાની. અને આપણો સુલતાન તો વેચી દીધો છે, પણ હવે આપણે કાબેર વિયાવાની છે ને કાબેર આપણે સુલતાનથી ક્રોસ કરાવી લીધી. એટલે જો પાડો આવશે તો ફરીથી મોટો કરવાનો છે, એટલે જોતા રહેજો અને કોમેન્ટ કરજો શું આવશે, પાડી કે પાડો. જોઈ લો કાબેરનું બોડી કેપ્ચર. તો હવે આપણે ભેંસો પાઈને બાંધી દીધી છે. જુઓ, ભેંસો બધી છે. કાબેર હવે નજીકથી જોઈ લો, છેલ્લા દાડા કાઢશે, બહુ તો નહીં કાઢે. જુઓ, ઓર્ડર હજી બરાબર ભર્યું નહીં, એટલે 5 થી 6 દાડા હજી રહેશે. અને હવે હું બતાવી દઉં, નાના પાડર આપણે 4 નાખી દીધી છે. શીલો આજે તો ખાલી લાગે, સુલતાન જતો રહ્યો એટલે શીલો ખાલી લાગે. આમાં આપણે ઉચ્ચીની કટિંગ ભરી છે. હા છે પાડા, 2 પાડ્યું છે અને શેણો પાડો છે. તો બપોર પછીના વાગ્યા છે 5 અને આપણે આવી જાય છે ફરીથી ભેંસો ચારવા. તો તમે જુઓ, બપોર પછી આપણે રીલ શૂટ નહોતા કરીએ કેમ કે પછી આપણે નેરે જવાનથી તો મોટર કાઢવા, મોટર અંદર પડી ગઈ છે નેરની અંદર. તો 3 કલાક મથ્યા પણ મોટર જડી નહીં, એટલે શૂટ નહીં કરીએ ગયા. પણ હવે ફરીથી ખેતર આવીને શૂટ ચાલુ કરી નાખ્યું. જુઓ કાબેર, પેલી મક્કા છે રાની. અને આપણો સુલતાન તો વેચી દીધો છે, પણ હવે આપણે કાબેર વિયાવાની છે ને કાબેર આપણે સુલતાનથી ક્રોસ કરાવી લીધી. એટલે જો પાડો આવશે તો ફરીથી મોટો કરવાનો છે, એટલે જોતા રહેજો અને કોમેન્ટ કરજો શું આવશે, પાડી કે પાડો. જોઈ લો કાબેરનું બોડી કેપ્ચર. અને નવો ફોનમાં આપણે શૂટ કરીએ છીએ તો રિઝલ્ટ કહેજો કેવું આવે છે.